બ્રેક બાદ આગળ વાત સુરતના માંગરોળના ગેંગરેપ કેસમાં કોર્ટ થોડીવારમાં બંને દોષિતોની સજા સંભળાવશે। આરોપી મુન્ના કરબલી પાસવાન અને સજીવન ઉર્ફે રાજુ સાબત વિશ્વકર્માની સંભળાવવામાં આવશે સજા। આરોપી શિવશંકર ચોરસિયાનું ઘટનામાં બીમારીના કારણે મૃત્યુ થયું હતું। આરોપીઓને દાખલારૂપ કાર્યવાહી થાય તે માટે મુખ્ય જિલ્લા સરકારી વકીલે કરી છે માંગ। કેસમાં 18 જેટલા પુરાવા રજૂ કરવામાં આવ્યા, જ્યારે 47 જેટલા સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા। 4.5 મહિના અગાઉ નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં જ ચુકાદો આપ્યો હતો। આ ઘટનામાં કુલ 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા, જેમાં એક આરોપીનું મૃત્યુ થયું જ્યારે 2 આરોપીને દોષી ઠેરવ્યા। આ કેસ માટે 50 ખાસ અધિકારીઓ અને કર્મચારીઓને ફાળવવામાં આવ્યા। 15 દિવસમાં 3000 પાનાની 4 થી 4 જેટલી ફાઇલો કરવામાં આવી હતી। આરોપી તરફે ઓછી સજા કરવાને માટેનું નામદાર કોર્ટને રજૂઆત કરી અને સાથે એના બાળકો છે તે પણ રજૂઆત કરવામાં આવી। ફરિયાદ પક્ષે એટલે કે સરકાર તરફે કહેવામાં આવ્યું કે આરોપીને ઓછી સજા કરવી એ યોગ્ય ગણાશે નહીં, કારણ કે આરોપીનો ભૂતકાળ છે। આ ઉપરાંત જે બર્બરતાથી ભોગ બનનાર ઉપર રેપ કર્યો છે તે એનો શબ્દમાં વર્ણવી શકાય તેવા નથી, જેથી 20 વર્ષની સજા ખૂબ ઓછી સજા કહેવાશે, એટલે એ સજા યોગ્ય દેખાશે નહીં તેવું સરકાર પક્ષે પણ રજૂઆત કરી। અમદાવાદના સાઉથ બોપલમાં પેટ્રોલ પંપ પર પોલીસકર્મી અને માલિક વચ્ચે માથાકૂટ થઈ। પોલીસકર્મી સાઉથ બોપલમાં આવેલ પેટ્રોલ પંપ ઉપર ડીઝલ પુરાવા જતા હતા। પેટ્રોલ પંપ પાસે વારંવાર ગાડીમાં પંચર પડતું હતું। પોલીસકર્મીને શંકા ગઈ એટલે તેણે પેટ્રોલ પંપ માલિકને રજૂઆત કરી। પેટ્રોલ પંપ માલિકે પોતાની ઓળખ નિવૃત્ત ડીવાયએસપી જગદીશસિંહ ચુડાસમા તરીકે આપી। બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ। સમગ્ર મામલો હાલ બોપલ પોલીસ મથકે પહોંચ્યો। અંકલેશ્વરમાં લુખ્ખાગીરીના દ્રશ્યો વાયરલ થયા। સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં યુવાનને ઢોર માર માર્યો। 5 થી 6 શખ્સોએ પટ્ટા અને તમાચા માર્યા। શનિવારે રાત્રે આ બનાવ બન્યો। મારામારીનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। સુરતમાં યુવકને બંધક બનાવીને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। યુવકને એક થાંભલા સાથે બાંધી અને માર મારવામાં આવ્યો। એક ઘરમાં લાકડાના થાંભલા સાથે યુવકને બાંધી અને માર મરાયો। યુવકને પટ્ટા વડે તાલિબાની સજા આપવામાં આવી રહી હોય તે પ્રકારનો વાયરલ વિડીયો જેની અંદર 2 શખ્સો નજરે પડે છે। આ વિડીયોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। યુવકને શા માટે બંધક બનાવી અને માર મરાઈ રહ્યો છે તે અંગેની તપાસ ચાલી રહી છે। ડિંડોલી પોલીસે તાત્કાલિક વાયરલ વિડીયો અંગે તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરના ગડખોલમાં જર્જરિત પાણીની ટાંકીને તોડી પાડવામાં આવી। તાજેતરમાં આ ટાંકીમાં એક યુવાન ગબડી પડ્યો હતો। તેને ટાંકીમાંથી 12 કલાક બાદ બહાર કઢાયો હતો। સાવચેતીના ભાગરૂપે ટાંકીને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો। રાજકોટમાં ડીમાર્ટમાંથી ખરીદેલો આઈસ્ક્રીમ વાસી નીકળ્યો। ગ્રાહકે વિડીયો બનાવીને વાયરલ કર્યો। ગઈકાલે બનાવ બન્યો હતો। ગ્રાહકે ડીમાર્ટમાંથી આઈસ્ક્રીમ ખરીદ્યો હતો। ઘરે ગયા બાદ ખબર પડી કે આઈસ્ક્રીમ વાસી છે। જ્યારે ફરી મોલ ખાતે આવીને મોલના કર્મચારીને જાણકારી આપી, જોકે વાસી આઈસ્ક્રીમ પરત લેવામાં આવ્યો। ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો। તો ઘરે ગયા બાદ તેને ખબર પડી કે આ આઈસ્ક્રીમ વાસી છે, કારણ કે ડીમાર્ટમાંથી જ્યારે તે આઈસ્ક્રીમ લઈને અને ઘરે પહોંચ્યો ત્યારે એ આઈસ્ક્રીમ વાસી નીકળ્યો હતો। ત્યારબાદ તેણે એ રજૂઆત પણ કરી હતી। ડીમાર્ટના કર્મચારીને રજૂઆત કરી હતી, તેથી આ આઈસ્ક્રીમ પરત લઈ લેવામાં આવ્યો હતો। વડોદરાના જાણીતા બિલ્ડર ગંગા નદીમાં ડૂબકી લગાવવા જતા લાપતા થયા છે। ડેસ્ટિનેશન વેડિંગમાં ઋષિકેશ ગયા હતા બિલ્ડર સમીર શાહ। રુદ્રપ્રયાગ ખાતે મિત્રો સાથે ગંગા સ્નાન કરતી વેળાએ ઘટના બની। સમીર શાહના હાથમાંથી સાંકળ છૂટી જતા પાણીમાં લાપતા થયા। સમીર શાહને શોધવા હેલિકોપ્ટર એનડીઆરએફ ટીમના જવાનોની કવાયત ચાલી રહી છે। 10 કલાકથી વધુ સમય વીતી ગયો, હજુ સુધી શોધખોળ જારી જ છે। બિલ્ડર મિત્ર સંજય પટેલના પુત્રના ઋષિકેશ ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા અને એ દરમિયાન આ બનાવ બન્યો। સુરતના ઓલપાડમાં 2 શ્રમિકો તળાવમાં ડૂબી ગયા। સરસ ગામે ડાંગરની રોપણી કરવા શ્રમિકો આવ્યા હતા। રાત્રે તળાવમાં માછલી પકડવા જતા ડૂબ્યા હતા। બંનેના મૃતદેહને ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યા। ઘટનાને પગલે ઓલપાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી। પંચમહાલમાં પીએસઆઈ 1 લાખની લાંચ લેતા ઝડપાયા। એસીબીએ લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યા।
પીએસઆઈ મેહુલ ભરવાડ લાંચ લેતા ઝડપાયા છે. હાલોલ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં તેઓ ફરજ બજાવે છે. પીએસઆઈએ 2.5 લાખની લાંચની માગણી કરી હતી, જેમાં તેઓ 1 લાખની લાંચ લેતા એસીબીના છટકામાં રંગે હાથે પકડાયા. કચ્છમાં સ્પીડ બ્રેકરના ડખામાં 92 લોકો સામે ફરિયાદ નોંધાઈ. ભચાઉ તાલુકાના લુણવા ખાતે 2 પક્ષો વચ્ચે સ્પીડ બ્રેકર બાબતે બોલાચાલી બાદ મારામારી થઈ, જેમાં પીએસઆઈ સહિતના પોલીસ કર્મીઓ પર જીવલેણ હુમલો થયો. આરોપીઓ ફરિયાદ નોંધાવનાર યુવકોને મારવા જતા હતા, ત્યારે પોલીસ વચ્ચે પડતા ટોળું તૂટી પડ્યું હોવાનો આરોપ છે. ફરિયાદ કેમ લીધી તેવું કહી અને 2 લોકોએ પીએસઆઈને પકડી રાખ્યા અને ત્રીજાએ માથા પર પથ્થર માર્યો. સાથે 2 મહિલા સહિત 5 પોલીસ કર્મીને લાકડાના ધોકા અને પથ્થરથી માર મારી પોલીસની ગાડીમાં તોડફોડની ફરિયાદ છે. આ મામલે ભચાઉ પોલીસ મથકે 22 વિરુદ્ધ નામજોગ અને 70 અજાણ્યા શખ્સોના ટોળા સામે ફરિયાદ નોંધી છે. તો પીએસઆઈ પર આ રીતે તમે જોઈ શકો છો કે ટોળાએ કઈ રીતે હુમલો કર્યો હતો. સ્પીડ બ્રેકરની આ બબાલ હતી અને પોલીસ પર જ ટોળાએ હુમલો કર્યો. ફરિયાદ કેમ લીધી એવું કહીને પોલીસ પર હુમલો કર્યો હતો. આ સમગ્ર મામલે 92 લોકો સામે ફરિયાદ થઈ છે. 22ના નામજોગ ફરિયાદ થઈ છે. અમદાવાદના ગોમતીપુરમાં જૈન દેરાસરમાંથી મૂર્તિ અન્ય જગ્યાએ લઈ જવાના મામલે હોબાળો થયો. મહારાજ સાહેબ સહિત ભક્તો મૂર્તિ પરત લેવા ગયા, જ્યાં શિલજ ખાતે મૂર્તિ પરત લેવા જતા પોલીસે અટકાવ્યા. કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો. ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન સહિત ભગવાનની મૂર્તિઓ મંજૂરી વગર લઈ ગયા હોવાનો ભક્તોનો આરોપ છે. શિલજ ખાતે મૂર્તિ પરત લેવા જતા હોબાળો મચ્યો. હીરામા મંદિરને લઈને ગોવિંદ ધોળકિયા બોલ્યા. રત્ન કલાકારોની સહાય માટે રજૂઆત કરી છે, સરકાર મદદ કરે તેવી આશા છે. ડાયમંડ બુર્સમાં 100 જેટલી ઓફિસો શરૂ થઈ છે. 21મી તારીખે વધુ 100 જેટલી ઓફિસો શરૂ થઈ શકે છે. ડાયમંડ બિઝનેસમાં ખૂબ જ મંદી ચાલી રહી છે, એટલે સામાન્ય રીતે બધા જ મુશ્કેલીમાં હોય, એમાં રત્ન કલાકાર તો મુશ્કેલીમાં હોય જ અને છે. પણ આપણે બધા સાથે મળીને આને સામનો કરી રહ્યા છીએ અને હવે લાગે છે ભગવાનને પ્રાર્થના કે જલ્દી આમાંથી બધા બહાર નીકળી જાય. મદદની માંગ કરી રહ્યા છે. મદદની તમારી હવે આમાં મદદની વાત એ છે કે આપણે રજૂઆત કરી છે, હજી ન્યાથી કોઈ રિપ્લાય નથી આવ્યો કે હવે અમે આ મદદ સરકારશ્રીએ શરૂ કરી છે. અત્યારે એની કાર્યવાહી ચાલતી છે, એમ આપણે આશાવાદી રહીએ. તો રત્ન કલાકારો હાલ કફોડી સ્થિતિમાં મુકાયેલા છે અને સરકાર મદદ કરે તેવી આશા રાખી રહ્યા છે. સુરત ડાયમંડ બુર્સમાં ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન થયું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરાયું. આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું કે સુરત શહેરનું આ 40મું પોલીસ સ્ટેશન છે, જે વિશેષ કરીને સુરત ડાયમંડ બુર્સ અને ખજોદ ગામ માટે બનાવવામાં આવ્યું. સુરત ડાયમંડ બુર્સમાં કરોડોની કિંમતના હીરાની હેરાફેરી થતી હોય છે, તેને લઈને અહીંયા વિશેષ સુરક્ષાની જરૂર હતી, જેમાં ગુજરાત સરકારે ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનને મંજૂરી આપી. સાથે જ સુરત ડાયમંડ બુર્સને અલાયદું પોલીસ સ્ટેશન આપવા બદલ ડાયમંડ બુર્સના ચેરમેન અને ગોવિંદભાઈ ધોળકિયા